ભાવેશ જીલિયાના ફાર્મ પર તંત્રનું બુલડોઝર એક્શન। હવે આ બુલડોઝર એક્શન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। ગણતરીના કલાકોમાં બંગલો જમીનદોસ્ત થવાનો હોવાથી પોલીસ અને તંત્રની કડક નિગરાની વચ્ચે ઘરવખરી બહાર કાઢવાની કામગીરી તેજ બની। ફર્નિચર, એસી સહિતની તમામ ચીજ વસ્તુઓ ખસેડાઈ રહી છે, જ્યારે દાદાના બુલડોઝરે ફાર્મના પેવર બ્લોક તોડી નાખ્યા છે। ઉપરથી આદેશ મળતા જ સમગ્ર વિસ્તારમાં ભારે ચહેલપહેલ જોવા મળી રહી છે। જીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રની સતત કાર્યવાહી, બુલડોઝર એક્શન તેજ। પોલીસ પર હુમલાના મામલા બાદ સતત બીજા દિવસે આ કાર્યવાહી। સંવાદદાતા કેતન લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। કેતન, કેવા પ્રકારની કાર્યવાહી આજે ચાલી રહી છે? ચોક્કસથી જણાવી દઉં કે પાટણ જિલ્લાના જીલિયા ગામ ખાતે આવેલ ભાવેશ રબારીના ફાર્મ ઉપર બીજા દિવસે સતત જે ડિમોલેશનની જે કામગીરી હોય છે તે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ગત રોજ જે ભાગ હોય છે તે ભાગ ફાર્મ હાઉસનો તોડી નાખવામાં આવ્યો હતો, ત્યારે આજે સતત બીજા દિવસે આજે ડિમોલેશનની કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। હાલની જો વાત કરીએ તો હાલમાં જે ફાર્મ હાઉસમાં જે મકાન આવેલું છે તેના ઉપરની જે સોલર સિસ્ટમ હોય છે તે નીકાળી દેવામાં છે। કેટલુંક જે ફર્નિચર હોય છે તે ઘરમાંથી બહાર નીકાળી દેવામાં છે। એટલે કહી શકાય છે ગમે તે સમય ઉપરથી આદેશ આવતા જ આજે જે મકાન હોય છે તેને પણ જબરદસ્ત કરવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। વાત કરીએ તો ગત રોજ જે શેડ હોય છે તે અન્ય જે દિવાલ હોય છે તેને તોડી પાડવામાં આવે છે, ત્યારે આ સવારથી જ જે પેવર બ્લોક હોય છે તેને તોડવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 15 તારીખના રાત્રે જે ઘટના ઘટી હતી ત્યારબાદ જે પોલીસ તંત્ર હોય છે તે એક્શનમાં આવી રહ્યું છે। કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ગત રોજની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। ગત રોજ જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી, ગેટ તોડી નાખવામાં આવે તો અન્ય જે દિવાલો છે તે તોડી નાખવામાં આવે છે, ત્યારે આજે સતત બીજા દિવસે જે ડિમોલેશનની કામગીરી હોય છે હાથ ધરવામાં આવે છે અને જે તંત્ર દ્વારા ગમે ત્યારે સમય જે ઘર પર પણ જે બુલડોઝર હોય છે તે ફરી શકે છે। કેતન, બીજો દિવસ છે, હજુ કેટલા દિવસ સુધી? કારણ કે આપની પાછળ જે બિલ્ડિંગ જોવા મળી રહ્યું છે ખૂબ જ વિશાળ છે, બની શકે કે કાલે પણ આ કાર્યવાહી યથાવત રહે? ચોક્કસથી આજની વાત કરીએ તો ગત રોજ 3 વાગ્યા આસપાસ આ જે કામગીરી હોય છે તે શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ મોડી સાંજે 6 વાગે આ જે કામગીરી હોય છે તેને બંધ કરવામાં આવી હતી, ત્યારે આજરોજ સવારે ફરી વખત જે કામગીરી હોય છે તે શરૂ કરી દેવામાં આવી છે। હાલની જો વાત કરીએ તો હાલમાં જે આ મકાન આવેલું છે, જે ફાર્મ હાઉસની અંદર જે મકાન આવેલું છે, આ મકાનની અંદર જે ઉપર તમે જોઈ શકો છો જે સોલાર સિસ્ટમ હોય છે તેને નીકાળી દેવામાં આવી છે। અંદરનું જે કેટલું ફર્નિચર હોય છે તે પણ નીકાળી દેવામાં આવે છે। તમે જોઈ શકો છો અહીંયાના જે દરવાજા હોય છે તે પણ નીકાળી દેવામાં આવે છે। એટલે ગમે તે સમય ઉપરથી જે આદેશ આવે તે પ્રમાણે જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવી છે। ગત રોજ અહીંયા જે મકાન હોય છે ત્યાં નોટિસ મારવામાં આવી હતી કે તમારે 7 દિવસમાં તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ આ સવારથી જે કામગીરી હોય છે કરી દેવામાં આવી છે। અંદરથી જે સામાન હોય છે તેને પણ બહાર નીકાળવાની જે કામગીરી હોય છે કરવામાં આવી છે। એટલે કે દાદાનું જે બુલડોઝર હોય કે ગમે ત્યારે જે મકાન પર હોય છે તે ફરી શકે છે, ઉપરથી આદેશ આવતા જ જે કાર્યવાહી હોય છે તે ગમે ત્યારે થઈ શકે છે। જી કેતન, આ જે ફાર્મ હાઉસને તોડવાની કામગીરી ચાલી રહી છે એ તમામ અન્ય ગુંડાઓ, અન્ય જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા આરોપીઓ છે તેમને પણ એક સંદેશ છે કે તમારી ગુનાહિત પ્રવૃત્તિ નહીં ચાલે। ચોક્કસ આ એક સરકારનો એક સંદેશ છે કે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો, એક સીધો સંદેશ છે। કેમ કે ગત રોજથી જે કામગીરી હોય છે તે શરૂ કરી દેવામાં આવે છે। આજે સતત બીજા દિવસે જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। જે મકાન હોય છે મકાન પર જે નોટિસ ચીપકાવી દેવામાં આવે છે અને તેમને 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો કે આ જે 7 દિવસમાં આ જે જગ્યા હોય છે ખાલી કરવામાં આવે છે, પરંતુ તમે જોઈ શકો છો આજથી જે કાલ નોટિસ આપ્યા બાદ આજથી જે મકાનનું જે ફર્નિચરનું જે સામાન હોય છે ખસેડવામાં આવ્યો છે, સોલર સિસ્ટમ નીકાળી દેવામાં આવી છે। એટલે કહી શકાય છે ઉપરથી આદેશ આવતા ગમે ત્યારે આ જે મકાન હોય છે તેને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવશે। આ જે જમીન હોય છે તે ફરી વખત બતાવીશ, આ જે જગ્યા છે તે તમામ જે જગ્યા હોય છે તે ગૌચરની જમીન હતી ને ગૌચર પર આ જે ભાવેશ રબારી નામના ઈસમ દ્વારા આના પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે પોલીસ હોય છે તે એક્શન લઈ હતું, તંત્ર દ્વારા એક્શન લીધું હતું અને તેને જે તોડી પાડવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। જી આભાર કેતન, તમામ જાણકારી આપવા માટે। આગળ પણ અપડેટ્સ લેતા રહીશું તમારી પાસેથી। તો ગૌચરની જમીન પર અહીં ફાર્મ હાઉસ તૈયાર કરી દેવાયું હતું। આ ભાવેશ રબારી જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની ઉપર 10 જેટલા ગુના નોંધાયેલા છે અને હવે ડિમોલેશન કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે।